ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, 9મો સ્કંદ, 20મો અધ્યાય. પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે હું રાજા પુરુના વંશનું વર્ણન કરીશ. આ જ વંશમાં તમારો જન્મ થયો છે. આ જ વંશમાં ઘણા રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ થયા છે. પુરુનો પુત્ર હતો જન્મેજય, જન્મેજયનો પ્રાચીનવાનનો પ્રવીરનો નમસ્યુ, અને નમસ્યુનો પુત્ર હતો ચારુપદ, ચારુપદથી સુઘ્નુ, સુઘ્નુથી બહુગવ, બહુગવથી સંયાતિ, સંયાતિથી અહમ્યાતિ, અને અહમ્યાતિનો પુત્ર રૌદ્રાશ્વ થયો. પરીક્ષિત, જેમ વિશ્વાત્મા પ્રધાન પ્રાણથી 10 ઇન્દ્રિયો થાય છે, તે જ રીતે ઘૃતાચી અપ્સરાના ગર્ભથી રૌદ્રાશ્વના 10 પુત્રો થયા. ઋતેયુ, કુક્ષેયુ, સ્થળિન્ગ્લેયુ, કૃતેયુ, જલેયુ, સંતતેયુ, ધર્મેયુ, સત્યેયુ, વ્રતેયુ અને બધાથી નાનો વનેયુ. પરીક્ષિત, તેમનામાંથી ઋતેયુનો પુત્ર રંતિભાર થયો, અને રંતિભારના 3 પુત્રો થયા, સુમતિ, ધ્રુવ અને અપ્રતિરથ. અપ્રતિરથના પુત્રનું નામ કર્ણવ હતું. કર્ણવનો પુત્ર મેધાતિથિ થયો. આ જ મેધાતિથિથી પુષ્કર્મ વગેરે બ્રાહ્મણો ઉત્પન્ન થયા. સુમતિનો પુત્ર રેભ્ય થયો. આ જ રેભ્યનો પુત્ર દુષ્યંત હતો. એકવાર દુષ્યંત વનમાં પોતાના થોડા સૈનિકો સાથે શિકાર કરવા ગયેલા હતા. ત્યાં તેઓ કર્મમુનિના આશ્રમ પર જઈ ચડ્યા. તે આશ્રમમાં દેવમાયા જેવી અનેક મનોહર કન્યા બેઠી હતી. તેની સાક્ષાત લક્ષ્મીના જેવી અંગકાંતિથી તે આશ્રમ ઝગમગી રહ્યો હતો. તે સુંદરીને જોતા જ દુષ્યંત મોહિત થઈ ગયા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા. તેને જોઈને રાજાને બહુ આનંદ થયો. તેમના મનમાં કામ વાસના જાગૃત થઈ ગઈ. થોડો વિશ્રામ કર્યા પછી તેમણે ખૂબ જ મધુર શબ્દોમાં સ્મિત હાસ્ય વેરતા તેને પૂછ્યું, કમળ જેવા સુંદર નેત્રોવાળી દેવી, તમે કોણ છો અને કોની પુત્રી છો? મારા હૃદયને પોતાના તરફ આકર્ષિત કરનાર સુંદરી, તમે આ નિર્જન વનમાં રહીને શું કરવા ઈચ્છો છો? સુંદરી, હું સ્પષ્ટ સમજી રહ્યો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો, કારણ કે પુરુવંશીઓનું ચિત્ત ક્યારેય અધર્મ તરફ ઢળતું નથી. શકુંતલાએ કહ્યું, તમારી વાત સાચી છે. હું વિશ્વામિત્રજીની પુત્રી છું. મેનકા અપ્સરાએ મને વનમાં છોડી દીધી હતી. આ ઘટનાના સાક્ષી છે મારું પાલન પોષણ કરવાવાળા મહર્ષિ કર્ણવ. વીર શિરોમણી, હું તમારી શું સેવા કરું? કમલનયન, તમે અહીં બિરાજો અને અમે જે કંઈ તમારું સ્વાગત સત્કાર કરીએ છીએ તેનો સ્વીકાર કરો. આશ્રમમાં સામાનું ભોજન તૈયાર છે. તમારી ઈચ્છા હોય તો ભોજન કરો અને ઈચ્છા હોય તો અહીં રોકાઈ જાઓ. દુષ્યંતે કહ્યું, સુંદરી, તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો, તેથી આ પ્રકારનો આતિથ્ય સત્કાર તમારા યોગ્ય જ છે, કારણ કે રાજકન્યાઓ સ્વયં પોતાને યોગ્ય પતિનું વરણ કરી લેતી હોય છે. શકુંતલાની સ્વીકૃતિ મળી ગયા પછી દેશ, કાળ અને શાસ્ત્રની આજ્ઞાને જાણવાવાળા રાજા દુષ્યંતે ગાંધર્વ વિધિથી ધર્માનુસાર તેની સાથે વિવાહ કરી લીધો. રાજર્ષિ દુષ્યંતનું તેજ અમોઘ હતું. રાત્રિના સમયે ત્યાં રહીને દુષ્યંતે શકુંતલાનો સહવાસ કર્યો અને બીજા દિવસે સવારે તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. કેટલોક સમય વીતી ગયા પછી શકુંતલાએ એક પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ કર્ણવે આશ્રમમાં જ રાજકુમારના વિધિપૂર્વક જાતકર્મ સંસ્કાર કર્યા. તે બાળક બચપણમાં જ એટલો બળવાન હતો કે મોટા મોટા સિંહોને બાંધી લેતો અને તેમની સાથે રમતો હતો. આ બાળક ભગવાનનો અંશાવતાર હતો. તેનું બળ પરાક્રમ અપાર હતું. તેને પોતાની સાથે લઈને શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિ પાસે ગઈ. જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્ની અને પુત્રનો સ્વીકાર ન કર્યો, ત્યારે જેનો બોલનાર દેખાતો ન હતો, છતાં બધા લોકોને સંભળાય એવી આકાશવાણી થઈ, પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ જેવી છે. વાસ્તવમાં પુત્ર પિતાનો જ છે, કેમ કે પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તેથી દુષ્યંત, તમે શકુંતલાનો તિરસ્કાર ન કરો, પોતાના પુત્રનું ભરણ પોષણ કરો. રાજન, વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારે છે. શકુંતલાનું કહેવું બિલકુલ બરાબર છે. આ બાળકના પિતા તમે જ છો. પરીક્ષિત, દુષ્યંતના મૃત્યુ પછી તે બાળક
ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યો. તેનો જન્મ ભગવાનના અંશથી થયો હતો. આજે પણ પૃથ્વી પર તેના મહિમાનું ગાન કરવામાં આવે છે. તેના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન અને બંને પગમાં કમળની કળીઓના આકારની રેખાઓ હતી. મહાઅભિષેકની વિધિથી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા. ભરતજીએ મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવીને ગંગા તટ પર ગંગા સાગરથી ગંગોત્રી સુધી 55 પવિત્ર અશ્વમેઘ યજ્ઞો કર્યા. આ જ પ્રમાણે યમુના તટે પણ પ્રયાગથી યમનોત્રી સુધી તેમણે 78 અશ્વમેઘ યજ્ઞો કર્યા. આ બધા જ યજ્ઞોમાં તેમણે અપાર સંપત્તિ દાનમાં આપી હતી. દુષ્યંત કુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિચયન નામે વૈદિક કર્મ કર્યું હતું. તે સ્થાનમાં ભરતજીએ એટલી ગાયો દાનમાં આપી હતી કે 1000 બ્રાહ્મણોમાં દરેકને એક બદ્દવ એટલે કે 13,084 ગાયો મળી હતી. આ પ્રમાણે રાજા ભરતજીએ તે યજ્ઞોમાં 133 એટલે કે કુલ અશ્વમેધ 55 વત્તા 78 બરાબર 133 અશ્વો બાંધીને અર્થાત 133 યજ્ઞ કરીને સમસ્ત રાજાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યજ્ઞો દ્વારા આ લોકમાં તો રાજા ભરતજીને પરમ યશ મળ્યો જ, પરંતુ છેવટે તેમણે માયા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો અને દેવતાઓના પરમ ગુરુ ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરી લીધા. યજ્ઞમાં એક કર્મ હોય છે મશણાર. તેમાં ભરતજીએ સુવર્ણથી વિભૂષિત શ્વેત દાંતવાળા તથા કાળા રંગના 14 લાખ હાથી દાનમાં આપ્યા હતા. ભરતજીએ જે મહાન કર્મ કર્યું તેવું ન તો કોઈ રાજા પહેલાં કરી શક્યો હતો અને ન ભવિષ્યમાં કરી શકશે. શું કોઈ ક્યારેય હાથ વડે અર્થાત પુણ્ય કર્યા વિના સ્વર્ગને અટકી શકે છે? ભરતજીએ દિગ્વિજયના સમયે કિરાત, હુણ, યવન, અનદ્ર, કંડ, ખશ, શક, મ્લેચ્છ વગેરે સઘળા બ્રાહ્મણ દ્રોહી રાજાઓને મારી નાખ્યા. પૂર્વકાળમાં બળવાન અસુરોએ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો અને તેઓ રસાતળમાં રહેવા લાગ્યા હતા. તે સમયે તેઓ ઘણી બધી દેવાંગનાઓને રસાતળમાં લઈ ગયા હતા. રાજા ભરતજી તેમને પાછા લઈ આવ્યા. તેમના રાજ્યમાં પૃથ્વી અને આકાશ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી દેતા હતા. ભરતજીએ 27,000 વર્ષ સુધી સમસ્ત દિશાઓનું એક છત્ર શાસન કર્યું. અંતમાં સાર્વભૌમ સમ્રાટ ભરતજીએ એ જ નિશ્ચય કર્યો કે લોકપાલોને પણ ચકિત કરી નાખનારું ઐશ્વર્ય, સાર્વભૌમ સંપત્તિ, અખંડ શાસન અને આ જીવન પણ મિથ્યા જ છે. આવો નિશ્ચય કરીને તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા. પરીક્ષિત વિદર્ભ રાજની 3 કન્યાઓ સમ્રાટ ભરતની પત્નીઓ હતી. તેમનો ભરતજી ખૂબ આદર કરતા હતા, પરંતુ ભરતજીએ જ્યારે તેમને કહી દીધું કે તમારા પુત્રો મારા જેવા નથી, ત્યારે તે ડરી ગઈ કે ક્યાંક સમ્રાટ અમારો ત્યાગ ન કરી દે. તેથી તેમણે પોતાના પુત્રોને મારી નાખ્યા. આ પ્રમાણે સમ્રાટ ભરતનો વંશ વિતત અર્થાત વિચ્છિન્ન થવા લાગ્યો. ત્યારે તેમણે સંતાન માટે મરુત્સોમ નામનો યજ્ઞ કર્યો. આનાથી મરુદગણોએ પ્રસન્ન થઈને ભરતજીને ભરદ્વાજ નામનો પુત્ર આપ્યો. ભરદ્વાજની ઉત્પત્તિનો પ્રસંગ આ પ્રમાણે છે કે એકવાર બૃહસ્પતિજીએ પોતાના ભાઈ ઉતથ્યની ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા કરી. તે સમયે ગર્ભમાં જે બાળક એટલે કે દીર્ઘતમાં હતો તેણે બૃહસ્પતિને આમ કરતા રોક્યા, પરંતુ બૃહસ્પતિજીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને તેને તું આંધળો થઈ જા આવો શાપ આપીને ગર્ભાધાન કરી દીધું. ઉતથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ ન કરી દે. તેથી તેણે બૃહસ્પતિજી દ્વારા થનાર બાળકનો ત્યાગ કરવા ઈચ્છ્યું. તે સમયે દેવતાઓએ ગર્ભસ્થ શિશુના નામનું નિર્વચન કરતા આ પ્રમાણે કહ્યું. બૃહસ્પતિજી કહે છે, અરે મમતા, આ મારો ઔરસ અને મારા ભાઈનો ક્ષત્રજ, આ પ્રમાણે બંનેનો પુત્ર દ્વાજ છે. તેથી તું ડરીશ નહીં, આનું ભરણ પોષણ કર. ત્યારે મમતાએ કહ્યું, બૃહસ્પતિ, આ મારા પતિનો નહીં, આપણા બંનેનો પુત્ર છે. તેથી તમે જ એનું ભરણ પોષણ કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતા એકબીજાને ભરદ્વાંજમ તમે તેનું પોષણ કરો, તમે તેનું પોષણ કરો, આ પ્રમાણે કહેવાથી તે બાળકનું નામ ભરદ્વાજ થયું. દેવતાઓ દ્વારા
નામનું આવું નિર્વચન કરવા છતાં પણ મમતા એવું જ સમજી કે મારો આ પુત્ર વિતત અર્થાત અન્યાયથી પેદા થયો છે, તેથી તેણે એ બાળકને છોડી દીધો. હવે મરુદગણોએ તેનું પાલન કર્યું અને જ્યારે રાજા ભરતનો વંશ નષ્ટ થવા લાગ્યો ત્યારે તેને લાવીને તેમને આપી દીધો. આ જ વિતત એટલે કે ભરદ્વાજ ભરતનો દત્તક પુત્ર થયો. 9મા સ્કંદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત.